ये तस्वीर है। मौसम बेमिसाल बेनज़ीर है। ये कश्मीर है, ये कश्मीर है। कितनी खूबसूरत ये तस्वीर है। अरे मौसम बेमिसाल बेनज़ीर है। ये कश्मीर है, ये कश्मीर है। पर्वतों के दरमियां है, जन्नतों के दरमियां है। आज के दिन हम यहाँ हैं। पर्वतों के दरमियां है, जन्नतों के दरमियां है। आज के दिन हम यहाँ हैं। ज़मीं से आसमां से फूलों के इस गुलसितां से जाना मुश्किल है यहाँ से। ये हवा है या ज़ंजीर है। कितनी खूबसूरत ये तस्वीर है। ये कश्मीर है, ये कश्मीर है। सखी देख तो नजारा, एक अकेला बेसहारा। कौन है वो हम हमारा? ऐ सखी देख तो नजारा, एक अकेला बेसहारा। कौन है वो हम हमारा? मुझसा कोई आशिक ये दिलगीर है। अरे कितनी खूबसूरत ये तस्वीर है। ये कश्मीर है, ये कश्मीर है, ये कश्मीर है।
हे माँ, हे माँ, हे माँ, हे माँ, हे माँ, माँ, हे माँ, हे मात अंग चोला साजे, हर एक रंग चोला साजे। मात अंग चोला साजे, हर एक रंग चोला साजे। मात अंग चोला साजे, हर एक रंग चोला साजे। मात की महिमा देखो, जोत दिन रहना जागे। मात की महिमा देखो, जोत दिन रहना जागे। मात अंग चोला साजे, हर एक रंग चोला साजे। मात अंग चोला साजे, हर एक रंग चोला साजे।
शक्ति का अवतार। शेरों पर करे सवारी तू शक्ति का अवतार। तेरे तेज भरे दो नैनों, तेरे अधरों पर स्वापात्मनां कृतदयां हृदयेषु बुद्धिः श्रद्धा सदां कुलजना प्रभवस्य लज्जा तं त्वां नतास्म परिपालयदेवि विश्वं नमो देव्यै महादेव्यै। चलो बहन दर्शन कहीं थोड़ा आकर भाषा में दर्शन नमो प्रकृत्यै वदरायै नियता प्रणता स्मतं शरणागतदीनाथ परिधराणपरायणे सर्वस्यास्ति हरे देवी नारायणे नमोस्तुते भगवति उमाम्बिकायै नमः। ऋतुकालोद्भवानि पुष्पाणि समरभद्रकाली भद्रकाली कपाले दुर्गा क्षमा शिवा धात्री स्वाहा शिवरा नमोस्तुते। शरणागतदीनार्दो परित्रं संसारसारं भुजगेन्द्रारं रावणन्दं हृदयारविन्दे भवं भवानी सहितं नमः। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजं मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनं हरिं सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। जमुना हाथ वड़ी आरती आगे दो हस्ते हरिरामचंद्रम તમે પોતે આરતી લઈ લો અષ્ટાભ્યામ આત્મા વિવંદન આત્મા આરત્યા વિષ્ણવે નમઃ। तेरे द्वारे शीश झुकाए, क्या निर्बल क्या बलवान। हे माँ शेरवालिए पौड़ा वालिए, हे पर करे सवारी तू शक्ति का अवतार। तेरे ही नाम कमाता जगत में डंका बाजे। तेरे ही नाम कमाता जगत में डंका बाजे बात अंग चोला साजे, हर एक रंग चोला साजे। माथे अंग चो સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે। વીરપુરિયા 42 કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નની આમંત્રણ પત્રિકા લઈને આવનાર મહેમાનોને સ્ટેજ ઉપર પધારવા નમ્ર વિનંતી છે। આજે વિક્રમભાઈ નથી ને આવવાનું બધી આવતી ખાલી કરીશું 7 વાગ્યા મારે ઇન્વિટેશન હતું, મારે બહાર જવાનું હતું પણ વિક્રમભાઈ કીધું તમે આજ જશો નહીં અને કાકા સવારે 9 વાગ્યાના ઉભા આજે સુરક્ષા સમિતિની જિલ્લાની મિટિંગ આજે
એક રૂમની રકમ 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું દાન શ્રી મહેન્દ્રભાઈ તરફથી જાહેર કર્યું. આભાર. પ્રમુખ શ્રી નારાયણ કાકા, સહમંત્રી શ્રી ઈશ્વર કાકા અને સમૂહ લગ્નોત્સવ કમિટીના સંસ્થાના ચેરમેન શ્રી બાબુ કાકા ત્રણને વિનંતી કે આવેલા પ્રમુખશ્રીઓ મહેન્દ્રભાઈ અને આગેવાનોને વરઘડિયાઓને ભેટ રૂપે પ્રસાદી રૂપે માતાજીનું પાનેતર, કંકુપડો, નરાચડી અને ફોટાનું જે આપણે ભેટ આપીએ છીએ એ અત્રેથી ટોકન સ્વરૂપે એક ભેટ આપી દે. પાંચ લાખના રૂમદાતા તરીકે મહેન્દ્રભાઈનું સન્માન કરવા માટે નારાયણ કાકાની વિનંતી કે માતાજીના ખેસ અને પ્રસાદથી મહેન્દ્રભાઈનું સન્માન કરે. અહીંયા બાયડ તાલુકામાંથી અને સમાજના રૂપે તમે સમૂહ લગ્નમાં રંગે ચંગે હાઈટાઈથી કરવાના છો. અને મને એવું કીધું કે કોઈ જગ્યાએ ના થયા હોય એવો લગ્ન અમારા થવાના. તમારું આમંત્રણ મળ્યું, અમે સ્વીકાર્યું, જરૂર અમે આવીશું. એમાં 100% તમારા ત્યાં અમે આવીશું. અને અમને પણ એમાંથી અમે સમૂહ લગ્નો કરીએ છીએ, પણ એમાંથી કંઈ અમને પણ જાણવા મળે કે હાઈટેક એવો તમારો લગ્ન જોઈ અમને પ્રેરણા લેવા મળે. પણ અહીંયા એ કરતાં જે કડવા પાટીદારોની ભાવાત્મક એકબીજાને પરસ્પર પ્રેમની જે લાગણી છે એ લાગણી જ મહત્વની છે. સમૂહ લગ્નમાં ઉમિયા માતા કાયમ પ્રધાનતા આપે છે કે સમૂહ લગ્ન કરો. અમારે ત્યાં એવા સમાજો છે, કોઈએ લગ્ન બહાર કરવું જ નહીં. અને આખો સમાજ એક વર્ષમાં એક દિવસ નક્કી કરે, એ દિવસે આખા સમાજના કોઈ પણ ધનિક હોય, બહાર રહેતો હોય કે ગરીબ હોય, એક સાથે બેસી અને લગ્ન કરતા. અને બહારના સમાજથી એ કોઈ પસંદગીથી લાવે તો એને પ્રોત્સાહન આપતા હોય કે ભાઈ આ કન્યાઓની ઘટ છે, એટલે તમારે કદાચ હોય કે ન હોય મને ખબર નથી. એટલે પ્રોત્સાહિત રૂપે એને સ્ટેજ ઉપર બેસાડી ઇનામ આપતા હોય. અને હવે તો એવા સમાજો ત્યાં જેના ઘેર લક્ષ્મી આવે એને વધાવવાની, આખો સમાજ ભેગો થાય લક્ષ્મીને વધાવવાની અને મોટો પ્રોગ્રામ રાખવાનો, જેથી બીજા સમાજો પ્રેરણા લેતા થાય. આપણે પણ અહીંયા આવ્યા છો તો આપણે ભૂણ હત્યા દરેક સમાજમાં ઉજરિયા જેટલા તો વસ્તીની ગણતરી કરીએ ને, ઠાકોર, હરિજન, મુસલમાન આ બધું ભેગું ગણાય. નહીં તો આપણામાં તો 60% નથી. એટલે 40% ચો પરિણાવશો? તમારે તો બાજુમાં આદિવાસી ચાલે. પણ કહેવાનો મતલબ આપણે હવે જાગવું પડશે. અને જે કુદરતે જે જીવ આપ્યો હોય એની હત્યા નહીં કરી અને આવી અને પૂજા કરવી જોઈએ. દીકરા દીકરીનો ભેદભાવ ભૂલવો જોઈએ. અમે ઊંઝાથી શરૂઆત કરી હતી. પહેલા તો સરકાર પછી જાગી. ઊંઝામાં અમે 15 થી 20,000 બહેનો ભેગી કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી. અને એ વખતે જે આરોગ્ય મંત્રી અને એવા મોટા મોટા મહાનુભાવોને બોલાવી અને પહેલ જો કરી હોય તો ઊંઝાએ કરી હતી. અને શરમજનક રેશિયો ઊંઝાનો જ હતો. આખા ઇન્ડિયામાં પહેલા પંજાબ, હરિયાણા, પછી ગુજરાત ભૂણ હત્યામાં હતું.
અને એમાં ગુજરાતમાં ઊંઝા આવતી સર્વશ્રેષ્ઠ હતું, કારણ કે માતાની કૃપા હતી હતું. પણ એમાંથી આ પ્રચાર પદ્ધતિથી આજે અમે ઠેઠ લગોલગ પહોંચ્યા છીએ. ખૂબ પરિશ્રમ કર્યો, લોકોના ઘર ઘર સુધી ગયા અને એના કારણે અમે 100ની ગઢ સુધી એટલે એટલા માટે આપણે પણ કારણ કે આપણે હર હંમેશ માટે સંસ્કૃતિ ટકાઈ રાખવી હોય, આપણી જે રીતભાત અને જે આપણા પૂર્વજોએ જે સંસ્કાર આપ્યા એ સંસ્કારને ટકાઈ રાખવા હોય તો આપણા સમાજની જ કન્યાઓ એ સમાજને સમજી શકશે, સમાજની સંસ્કૃતિ ટકાઈ રાખશે. જેને લેટ કાઢતા ન આવડતું હોય, આદિવાસી કયા કુળની છે કે એ લઈને આપણે એને વધારીએ પણ પછી લઈને આવી જાય અને પછી મોઢા હાથ મૂકીને રોઈએ. એમાંથી બહાર નીકળવું હોય તો ભગવાને આપી હોય, જે કુદરતે દેન આપી હોય એને વધારવી પડે, છોકરો હોય કે છોડી. આ આપણે નહીં સમજીએ તો આપણી સંસ્કૃતિ રહેશે નહીં. અને આપણે કોઈ પણ સરકારને પડકાર આપવાના આપણે પટેલો છે. આપણને કોઈ ઓબીસી કે એસસી ના લાભ મળતા નથી. અને આપણા બાળકોને વધુ ભણાવજો, સંસ્કારી બનાવજો. જો ધર્મ હશે, તે ભણતર હશે, તો આપોઆપ સંસ્કાર આવશે. પણ આપણે આધુનિક જમાનામાં ભગવાનને જો ભૂલી જઈશું તો આપણા સંસ્કારો પણ ઓછા થશે. માટે હું તો એક અપીલ કરું છું કે પહેલું બાળક સમજણું થાય એટલે ગમે તે ધર્મ માનતું હોય પણ એ જે દેવમાં માનતું હોય એ દેવની પહેલા સમક્ષ પૂજા કરે, પછી ભણાવજો. તો સંસ્કાર તો આ બંને હશે તો ત્રિભેટે સંસ્કાર પણ આવશે. માટે આ તમે એક આ વર્ષોથી સમૂહ લગ્ન કરતા આવ્યા છો, 28 વર્ષથી, અને લોકો વધુ જોડાય એવું આપણે એમાં પ્રચાર પ્રસારણ કરીએ કે જેથી ઘણા એવા હોય કે ભાઈ મારે તો જુદું કરવું છે, આપણે એના પર ફોર્સ ના પાડીએ પણ એવો પ્રચાર પ્રસાર કરીએ કે જેથી એ લોકો પણ સામેલ થાય અને ભેદભાવ ઓછા થાય સૌ સાથે. કારણ મને ખબર છે સમૂહ લગ્નમાં મા બાપને ચિંતા હોય જ નહીં. એ દીકરી લઈને મૂકી દીધી, મા બાપ છૂટો અને કરિયાવર એટલું બધું આપીએ કે એને ઘરમાંથી આપવું જ ના પડે. અમારા અહીંયા જે સમૂહ લગ્ન થાય એને કરિયાવર એટલું આપીએ, એને તો કશું લાવવું જ ના પડે. આવી જ્યારે સમાજના લોકો આવી સમાજની ચિંતા કરતા હોય અને એમને જો પ્રોત્સાહિત ના કરીએ તો આ લાંબો ટાઈમ ચાલે નહીં. જે લોકો કાર્ય કરતા હોય, જે લોકો સમૂહ લગ્ન માટેના પ્રણેતા અને જે દાતા એમનું બહુ માન કરવું રહ્યું. અને આ બહુ માન થશે તો હું માનું છું સમૂહ લગ્નો ઠેરસું થશે. જે નથી જોડાતા એ પણ જોડાશે. એ માટે અને તમારા આ લગ્ન રંગે ચંગે જાય અને સમૂહ લગ્નમાં જે જોડાય એને છૂટાછેડા થતા નથી. આ તમને કહું એટલે આ સૂત્ર રાખીને આગળ વધો. જૈન જવાબ આપે જે પ્રમાણે કહ્યું કે સમૂહ લગ્નને ટેકો મહેન્દ્રભાઈએ આપ્યો, પણ મહેન્દ્રભાઈને ટેકો કને આપ્યો એ પૂછ્યું તમે? ફોટો છે પણ કાકા નામ નહીં લખ્યું અંદર. આશાબેન સમાજમાં એક નવી આશા જગાવી છે કે બેન તમે કઈ પ્રતિભાવ આપશો? આપે મહેન્દ્રભાઈને મોરલી ટેકો આપ્યો એ બદલ ખરેખર સમાજ તમારો ઋણી હોય. મહેન્દ્રભાઈના સપનું આવ્યું પણ તમને પૂછ્યા વગર એમને કદાચ નહીં આપ્યા હોય. હું તો આનું ત્યાં સુધી હવે સમાજ વતી બેન
ચંદ્રિકાબેનને વિનંતી કરીએ કે તેઓ પણ પોતાનો પ્રતિભાવ આપે અને ત્યારબાદ કોઈને આપવું હોય ઓડિયન્સમાંથી પ્રતિભાવ તો છૂટશે નહીં તો આપણે આપણી સભા અત્રે પૂર્ણ કરીશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે માતૃરૂપે બુદ્ધિ રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જગતજનની આદ્ય શક્તિ મા ઉમિયા એના કૃપા અને આશીર્વાદથી વીરપુરિયા 42 કડવા પાટીદાર સમાજ તેનો 29મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે. એના સ્વપ્નદ્રષ્ટ આપણે વાત કરી અને મુખ્યદાતા એવા શ્રી મહેન્દ્રભાઈ તથા આવા ગામ ઉમિયા પરિવારના બધા કુટુંબીજનો અને આજે એક અનોખી રીતે એવું કહું તો ખોટું નથી. કદાચ અત્યાર સુધી લગ્ન હોય તો આમંત્રણ આપવા તો આપણે પોસ્ટથી રજીસ્ટરથી કંકોત્રી મોકલીએ છીએ. ઘેર લગ્ન હોય સમૂહ લગ્ન હોય તો પણ આ રીતે કંઈ આમંત્રણ પત્રિકા આપવા આવતા નથી. પણ આજે એક વિશિષ્ટ કાર્યક્રમ બની ગયો ઊંઝામાં આમંત્રણ પત્રિકા આપવાનો. એટલે અહીંથી શરૂઆત જ વિશિષ્ટ થઈ છે એટલે સમૂહ લગ્ન પણ વિશિષ્ટ રીતે થવાના છે. એવી શક્તિમાં ઊંઘી આપવાની છે.